रंगीला खानदान में जन्मे फैज़ खान की आज जन्म जयंती है। वडोदरा माटे हेरिटेज कहवाय, नजराणु कहवाय कि सर सयाजीराव गायकवाड़े एमनी गायकी ने ओळखी, नात जातने नहीं ओळखी, एमनी गायकी ने ओळखी અને વડોદરા શહેરમાં પોતાના દરબારમાં લઈ લઈએ। એ જમાનામાં જ્યારે 40-50 રૂપિયામાં લોકો ગાયકી કરતા હતા ત્યારે એ ભાઈએ 100 રૂપિયા માંગ્યા અને એમને રાખ્યા। સૌથી મોટી મહારાજાએ 100 રૂપિયાની પરવા નહીં કરી અને આ વડોદરા શહેરના આવવાળી પેઢી એની ગાયિકામાંથી કંઈ શીખે અને વડોદરા શહેરનું નામ રોશન કરે એટલે રાખ્યું। એમની છૂટ બી આપી કે તમે ગમે ત્યાં જઈને પોતાની ગાયકી બતાડી શકો છો। ધીમે ધીમે ઘણા સ્ટુડન્ટોને એમને ભણાવ્યા, ગાયકી શીખવાડી। જીવનલાલ કુંદનલાલ સહેગલ તે વખતના ગ્રામાફોનમાં ગાતા હતા, એવા લોકો બી એમના શિષ્ય હતા। સવાલ એ છે કે ફૈઝ ખાન આજે નથી, દુનિયાથી ફાની થઈ। 1875-80માં જન્મેલા, પણ આજે બી સ્ટુડન્ટ એમની ગાયકીને એમની મઝાર ઉપર સ્તુતિ કરે છે અને એમની ગાયકીને યાદ કરે છે। એની ગાયકીની સાથે સાથે વડોદરા શહેરનું નામ પણ રોશન કરે છે। સવાલ જ્ઞાતિ જાતિથી નથી, સવાલ એની શિક્ષા એ શું આપી શકે છે એ વાતને ઓળખીને મહારાજાએ એમના માટે પ્રસ્થાન કર્યું। આજે એમની મઝાર ઉપર આ સ્ટુડન્ટ લોકો સ્તુતિ કરતા હતા, પણ એમની માંગ ઘણા વર્ષોથી હું આવું છું ત્યારે બી એમની માંગ છે કે એમને એક રસ્તો મળવો જોઈએ। આજે તે વખતે તો આ સરકારી જગ્યા હશે, જંગલ હશે અને એ રસ્તો આપણે આપી શકતા નથી। દરેક વખત દરેક મેયરને કહેતા આવ્યા છે। હું માનું છું કે આવા હેરિટેજ અને ગાયકીના જાણકાર અને જેને આ વડોદરા શહેરના યુવાનોને કંઈ આપ્યું છે અને દેશને આપ્યું છે ત્યારે આવી ગાયકી બી લોકો યાદ રાખે અને ફૈઝ ખાનને બી યાદ રાખે અને એમને રસ્તો મળે તો વધારેથી વધારે એ પ્રસિદ્ધ થાય, લોકો ગાયકાવાળા અહીંયા આવી શકે અને બજાર પર કોઈ ચડાવી શકે એવું મારું માનવું છે। उस्ताद फैज़ अली खान आदि फैज़ अली खान हिंदुस्तानी संगीत शास्त्रीय संगीतना गीतकमाई गाता था। हिंदुस्तानी शास्त्रीय संगीतना इतिहासમાં આગળ ઘરાણાના મહાન ગાયક તરીકે એમની પ્રતિભા છે। સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનની અંદર એમને દરબારની અંદર એમની ગાયિકા પ્રસ્તુતિ કરતી। હિન્દુસ્તાનની અંદર ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર એમની ગાયિકાને આજે સંગીત પ્રિયો યાદ કરે છે।